જય માતાજી ને જય વેલનાથ। આજે બ્લોગ હું સ્ટાર્ટ કરી રહી છું। ધારા અને એના પપ્પા ગયા છે રાજકોટ કામ દેવા માટે। અમે કામ કરીએ છીએ ને એ તો આજે હું ઘરનું કામ કરી રહી છું, તો મેં સાથે સાથે શૂટિંગ પણ મેં કીધું થોડુંક કરી લઉં, એટલા માટે આજ મેં બ્લોગ ચાલુ કરી દીધો છે। અને જો આજે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, અને વરસાદ ચાલુ થઈ ગયો છે। ધારા અને એના પપ્પા ગયા છે કામ દેવા, તો મને એવું લાગી રહ્યું છે કે વરસાદ એને પણ નડશે। અને આ જો અમારા ભૂરીબેન કેવા સરસ મજાના સૂતા છે। ભૂરી, એ ભૂરી કેમ બોલતી નથી? જો એને કંઈક જરીક બોલાવીને તો માણા ન સાંભળે ને એટલું તો અમારા ભૂરીબેન સાંભળી લે અમારું। અને જો જતા પણ રહ્યા। ભૂરી, મેં તને જવાનું નથી કીધું, તું કેમ જતી રહી? ભૂરીબેનને જવાનું નહોતું કીધું, પણ ભૂરીબેનને એક અવાજ દીધો ને તો ભૂરીબેન તો ચાલા ગયા। અને આ જો અમારા પક્ષી પણ, આ ચકીબેનને પણ અહીંયા અમારા ઘરે વરસાદના હિસાબે એટલી મજા આવે ને, ચકીબેન પણ આવી ગયા છે। અને આપણે ઘરનું કામ પડ્યું છે ને આપણે શૂટિંગ ચાલુ કરી દીધું છે। ધારાબેન કહે કે મમ્મી કામ ન કર્યું ને આજ તો તે પણ બ્લોગ ચાલુ કરી દીધો, એવું કહે તો પણ કહી દેશું કે આજ મને પણ બ્લોગ બનાવવાનો રસ લાગી ગયો, એટલે મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું। અને ધારાબેન હોય ને તો આપણે ઘરનું કામ કોઈ દી કરતા જ પણ નથી, અને ધારાબેન નથી એટલા માટે આપણે ઘરનું કામ કરી રહ્યા છીએ। ઘરના કામમાં તો કાંઈ નથી, એક વાસણ ને હંજવારી કચરા પોતા હતા, અને બપોરનું રસોઈ બનાવવાની છે। બીજું જાજુ તો કામ નથી, કારણ કે ધારાબેન તો બધું કામ કરીને ગયા છે। તો ચાલો આજે આપણે વાસણ ઉટકી નાખીએ। હા મિત્રો, રાધુબેન ને મિતભાઈ ભણીને આવી ગયા છે, અને આપણે કરી બાંધી ગયા છે શાકની તૈયારી। તો આપણે બટેટાનું શાક બનાવવું છે, એટલે આપણે બટેટા લઈને બેસી ગયા છે। અને આપણે લસણ નહોતું ને તો લસણવાળી ચટણી પણ કરવાની છે, એટલે આપણે લસણવાળી ચટણી પણ કરવા માંડ્યા છે। અને રાતુબેન ને મિતભાઈ ભણીને આવી ગયા છે, તો હાલો મળીએ પછી। હેલો ફેમિલી, બધાને જય માતાજી ને જય વેલનાથ। હું કામ દેવા ગઈ હતી, અને મમ્મીએ બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો। આગલો બ્લોગ રાધુબેને સ્ટાર્ટ કર્યો હતો। તો મમ્મીએ તમને કીધું જ હશે કે હું કામ દેવા ગઈ હતી રાજકોટ, અને વરસાદમાં થાકીને આવ્યા હતા, તો કાંઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો નહીં, અને આવીને હું સુઈ ગઈ હતી। અને અત્યારે મમ્મીએ થોડીક જારીનો મીનો નાખ્યો છે, તો એ જારી કરું છું। તો અત્યારે આવું કાંક કામ આવ્યું છે, વ્હાઈટ મીનો અને કલરમાં છે। આ બે પાંદડા દેખાય ને, હા, તો આ બે પાંદડા દેખાય ને એમાં બેમાં કલર મીનો આવશે। આ 4 પોઈન્ટ વ્હાઈટમાં ટોટલ 5 ડાયમંડનું કામ છે। તો મેં થોડીક જારીઓ કરી છે, અને રાધુબેન રસોઈનું કામકાજ કરે છે, અને પપ્પા અંદર જારીઓ ભરે છે। એવું બધું કામકાજ હાલે છે। મમ્મી જો અહીંયા જારી કરે છે, મમ્મીને અધૂરી જારી છે, અને પપ્પા અને મિત બે ગામમાં ગયા હતા, થોડુંક રોટાણું કરવાનું હતું, તો એ તે કરી આવ્યા છો। વાસણનું લિક્વિડ પૂરું થઈ ગયું હતું એ, અને અહીંયા કપડાનું લિક્વિડ છે તે બે હતું લેવાનું, એ કરી આવ્યા। અને એવું બધું કામકાજ હાલ્યા રાખે। અને હવે થોડીક જારી રહી છે ફ્રીજમાં, એકાદ જારી રહી, હવે એ પૂરી કરી નાખી એટલે પછી પૂરું આજનું આ કામ લઈ આવ્યા હતા। એટલે એમ થાય કે લઈ આવ્યા ને એટલે મુહૂર્ત કરી નાખી, બાકી જેથી કામ લઈ આવ્યા હોય ને તેથી કામ તો કરવાનો વારો હજુ કામ થાય નહીં। આ તો એમ થાય કે મુહૂર્ત કરી નાખી, બાને બેસી જાય, 5-6 જારી નીકળી જાય, અને ખોટું કાંઈ કામ ન હોય એના હિસાબે। મમ્મી જો અહીંયા જારી કરવા માંડ્યા છે। કેમ મમ્મી, આજે તો તે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો? મમ્મીએ પહેલી વાર બ્લોગ સ્ટાર્ટ કર્યો। રાધુબેન તો એમ બોલી હગે, રાધુબેન રાધુબેન મેકતા હે ને શરમાય છે, બાકી એને બોલતા આવડે છે। અને મમ્મીએ તો કોઈ દિવસ આવી રીતના કર્યું નથી, મમ્મીએ તો ચોખ્ખો મારી દીધો આવીને। મેં જોયું ને તો મને તો હું તો ચોંકી ગઈ, મેં ઓહ આજ તો મમ્મીએ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો। બપોરે જમવા બેઠે ને ત્યારે મેં મોબાઈલ હાથમાં લીધો ને ત્યારે મેં જોયું ને તમે ઓહો આજ તો મમ્મી યુટ્યુબમાં આવી ચડી ગયા। મમ્મી કોઈ દિવસ એવી કોશિશ ન કરે, પણ આજ કરી નાખી, કેમ કે એકલી હતી એટલે। રાધુબેન હોય ને તો રાધુબેન આગળ કોશિશ કરાવડાવે, પણ આજ કોઈ તો સાહસ કરી લીધું। સારું, તો હલો આપણે જારી કરવા માંડીએ, અને પછી હવે મળીએ। કેમ મમ્મી? ગાઈસ મિત્રો, જારી કરીને થઈ ગયા છે નવરા, અને 8:30 જેવું વાગી ગયું છે,
અને રાજુબેને પણ કરી નાખી છે રસોઈ. અને આજે મમ્મી મિતભાઈની ફેવરિટ વસ્તુ બનાવે છે ઘરે. શું હે ને પીઝો બનાવે છે મિતભાઈ માટે ઘરે. આ સાઈડમાં પડ્યા છે રોટલા અને આ બધી સુધારેલી વસ્તુ કેપ્સિકમ, ટમેટું, મરચું, ગાજર અને આ છે મિતભાઈના હાથમાં ચીઝ અમૂલ બટર. એને મમ્મી આ જો મિતભાઈને પીઝો રેડી કરી દે. પપ્પા ખાય છે ગાજર. અને એક છેલ્લે જારી હતી રાજુબેન કે તું ઊભી થઈ જા હું કરી નાખું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. અને મમ્મી જો પીઝાને એકદમ ડેકોરેટ કરી દીધો. આપણા પસંદની વસ્તુ નથી, મિતભાઈના પસંદની વસ્તુ બને. આપણે આમાં કઈ જાજુ આવે નહીં. હજી ઓપનિંગ કઈ નથી કરી મમ્મી. અત્યારે મોબાઈલ ના જમાનામાં મિતલા કાંઈ વસ્તુની જરૂર ના પડે. પડે મમ્મી? મિતભાઈ જો ઓપનિંગ કરી નાખ્યું બટરનું. મમ્મી તો આમાં તો જો મમ્મી બધા તૈયારી કરે. તમારે થઈ ગઈ જારી રાજુબેન? રાજુબેન મોબાઈલ માં થમેલા ઇન્સ્ટાગ્રામ જિંદાબાદ. નહીં ઇન્સ્ટાગ્રામ જિંદાબાદ. લેસન બેસન થઈ ગયું? થોડુંક કરવું છે પણ ક્યારે કેદી કરશો? મુહૂર્ત કઢાવવું પડશે એમાં. આ નહીં પણ પીઝા વધારે ભાવે છે. આખા ઘરમાં ભાવે. એક હું મારા પપ્પા બેને અમે પીઝા બાબતે મને તો કાંઈ ન ભાવે. કા ચીઝ ગમે. જરતો જોઈ પણ તને ભાવ એવું તારે કરી દે. કટકો થઈ ગયા. આખો નો હાલે વજન ના. આટલું બધું જો મમ્મી હાથ ફેરવે એમ ન કરાયેલા. હરખુડો એમાં કઈક થઈ જ ગયું. શું ખાવા હે પીઝા એમ ને? તને ભાવે ને? ખાઈ નાખો, આપડા કામ નું નથી. બરોબર ને? પીઝો થઈ ગયો છે રેડી અને મમ્મી કરવા માંડ્યા છે કટિંગ. હતું ને પીઝા કટર ત્યારે ઉપયોગ ન કર્યો. હજુ બધું પાછું તાત્કાલિક માં થયું ને થોડું કટિંગ કરવામાં મુશ્કેલ પડે છે. પાછી મમ્મી ઈ ડીશ વચ્ચેથી ઓલી રહી ને એની હિસાબે વિખાઈ ગયો પણ કઈ વાંધો નહીં. આ ભાઈ ને તો દિલ ના પાટિયા ખુલી ગયા હે. બાકી જો જો હા મારા ભાઈ હા જો ગરમ લાગ્યું. શું કેવું મિતભાઈ તમારું? હાલો એમ તો તમારે નહીં હાલે. આ જો બીજો પીઝો રેડી થઈ ગયો છે. એક તો ખવાઈ ગયો. એક તો ખાઈ લીધો. બીજો તો થઈ ગયો. કેમ થાય ને એમ એક પછી એક બેસી જાય. મને ભાવે નહીં ગામના. જો કે હું કોઈ દી પીઝા ખાતી જ નથી. તમને એવું લાગતું છે કે ખોટું બોલે કે આમ કે તેમ, પણ જાય રહી મારી મમ્મી કોઈ દિવસ ગામનો પીઝો ખાધો? ઘરનો હે ને એટલો મને આમ થયું કે નહીં સરસ છે. પણ મને હે ને શું હે ને કે બહારનો પીઝો જો ને તો મને ફૂગ ચડે નહીં. તોય મને નો ફૂગ ચડે કે નો જોઈને કઈ થાય. મને ટેસ્ટ જ ન ભાવે. આમ મોઢામાં મેકું ને
તો મને આમ અજીબ અજીબ લાગે અને બે ત્રણ દી લગી સ્વાદ હે ને મને મોઢામાંથી જાય ને એના હિસાબે હે ને હું ગામનો પીઝો નથી ખાતી, પણ આ ઘરનો હે ને મને થોડોક આમ તીખો લાગ્યો ને, આપણે શાક ને એવું તીખું ખાતા હોય ને એના હિસાબે છે તીખો લાગ્યો ને એટલે મને મજા આવી. બાકી હું ગામનો હજી લગીમાં મેં એવું નથી, મને યાદ છે ને ત્યાં લગી મેં એવી રીતના એવું પીઝો ખાવાનું મેં, અને જો કે મેં કોઈ દી ગમે વસ્તુ એમ થયું ને કે હાલો આજ ક્યાંક બહારનું ખાવું છે તો મેં કોઈ દિવસ એવું નહીં કીધું કે મારે પીઝા ખાવા, મને ન ભાવે. મને એક પાણીપુરી છે, પછી ગામનું મંચુરિયન હે, ચાઇનીઝ ભેળ હે, એવી વસ્તુ જો કે અમે ઘરે નથી બનાવતા ને એટલે, અને પાણીપુરી તો તોય બનાવી જ છીએ પણ તોય ગામની એમ થાય કે ખાવી છે. બાકી મંચુરિયન, ચાઇનીઝ ભેળ છે, વડાપાઉં, ત્રણ વસ્તુ જ મારી એમ હોય કે બહારથી લઈ આવું. બાકી જલ્દી વસ્તુમાં મારી હા ન હોય કે બહારથી લઈ આવું. જેમ કે મને હે ને ઘરની વસ્તુ જ ફાવે પહેલેથી. મેં બહારનું, મારી મમ્મીએ કે મારા પપ્પાએ કોઈ દી અમને હે ને બહારનું ખવડાવવાનું શીખવાડ્યું જ નથી. બહારનું કોઈ દિવસ નહીં. ગમે ત્યારે આપણે એમ કહીને કંઈક ખાવું છે તો હાલો આજ ઘરે બનાવી નાખો. હવે અમને કોઈ દિવસ ત્રણમાંથી એક નહીં, મને એક ને ત્રણમાંથી એક ને અમને બહારનું ખાવતા નથી શીખવાડ્યું. મેં તો આજ જ પહેલી જ વાર પીઝાની જીદ કરી કે પપ્પા મારે પીઝો ખાવો જ છે આજે. તો મમ્મી કે નહીં, એ વાત રહેવા દો, બધી વસ્તુ ઘરે લઈ આવી દો, હું તમને બનાવી દઈશ. અમારા ઘરમાં છે ગમે એટલું કામ હોય ને, વસ્તુ બહારની નહીં, ઘરે બનાવીને તમારે જેટલું ખાવું એટલી છૂટ, પણ ઘરની બહારની વસ્તુ ત્રણમાંથી એક શીખવાડેલી જ નથી. જો ઓલીને કયો ને તો એ એમ કે ને કે સામેથી અમે કહીએ ને કે અમારે બહારનું ખાવું તોય નહીં. કોક દી કચુરતા એવું કોક દી ખાઈ લેતા ઈસી, પણ એમ નહીં. અને આપને રાખી દીધા છે પીઝાની દેખરેખ કરવા માટે. આપને આવડે નહીં તો આપને પીઝો સંભાળવા દઈ દીધો છે. હવે આની માથે આપણે ઉભું રહેવાનું એવું કીધું છે કે ચીઝ ઓગળે ને ત્યાં લગી ઉતારી લેવાનું, નકર પછી વળી બળી જાય એવું કાંઈક કહે છે આપણે. તો આપણે ધ્યાન રાખીએ છીએ, પછી બેસી જઈએ જમવા. કેમ કે પીઝા છે ને એટલે આજે બધા એકારે નહીં બેસી શકે, બબે જણા બેસવું જોઈએ તો બેસી જાય પછી જમવા માટે. હીરો મમ્મી ગરમા ગરમ જ મજા આવે ને, સડેલું કોઈને ભાવે? તો મમ્મી પીઝો કેવી રીતના બનાવે આ લોકો બધું બતાવીએ. તો એક પેકેટમાં સાનું પડ્યું સેજવાન ચટણી. મને તો પીઝાના નામની કઈ આમ શું આવે એ નથી ખબર. આમાં બોટલે આવે પણ અમારે કઈ ઝાઝી પીઝાનું તો ઓછું બનાવવાનું હોય એટલે અમે ખોટી બોટલ ન લીધી. આમાં આવતું હતું પેકેટ એટલે પેકેટથી કામ રોળવી લીધું. ટમેટા કેચઅપ એનું પાઉચ લેવું પડે કેમ કે એ અમારા ઘરમાં હાલતા જરૂરિયાત હોય. હા પીઝો પણ હજી બહુ નથી થયું. ફાઈનલ ઉતારી જ લો. આપણે પીઝા ઉતારી લઈએ. કેવી રીતના પણ કાઢ એવું કે છે કે થઈ તો ગયો છે. ડીશ ડીશ દે ડીશ દે ડીશ દે. આવું ગરમ લાગ્યું ગરમ લાગ્યું ગરમ લાગ્યું. આ પાણી વાળો વાટકો છે. કાઢી લીધો ને પડી ગયો છે. આના કરી નાખીએ કટિંગ. આપણે ઓલો પીઝો લેવા જઈને એનો કટિંગ કરે ખચડ ખચડ. કા પીઝો નહીં કા ચાકુ નહીં. બહુ હાર્ડ કામ છે. થઈ ગયો કે નહીં? ખોટું કર્યું. ડીશ ને હે ને ઊંધી રાખવાની હતી. ટમેટું એકાદું છૂટું પડી ગયું તો એ પાછું નાખી દેજો. થઈ ગયો.
એમ તો આપણામાં કઈ ઘટે નહીં, ખબર છે? હિંમતે મરદા મદદે ખુદા, લડી લેવાનું રાણાની રીતે. કરી નાખ્યા ને બાકી 4 ભાગ એક ચાકામાંથી. નાના મોટા થયા છે પણ ચાલશે, કઈ વાંધો નહીં. નાના બાકી જોરદાર માં જોઈને આવી જાય મોઢામાં પાણી. આવતા રહ્યાનો ભલામણા ખાવા માટે. મને તો ભાઈ આપણે થોડા કઈ પીઝા ખાવાના કરી ગઈ. હું ને રાજુબેન બેસી ગયા છીએ જમવા. સેવ ટમેટાનું શાક લઈ લીધું છે, રોટલી અને માછ છાશ. આપણે બેસી ગયા છીએ જમવા માટે. તો આવી જાવ તમે બધા પણ જમવા માટે. કેમ રાજુબેન, ભાઈવા ને પીઝા કેવા બન્યા? સરસ જ બન્યા. જમી કરીને થઈ ગયા છીએ નવરા. વાસણ પણ ધોવાઈ ગયા છે, રાજુબેને કરી નાખ્યા છે કચરા પોતા, અને બધા પથારીમાં પડી ગયા છે અને મમ્મી બેઠા છે બહાર. અને રાજુબેન જોવે છે સિરિયલ, અને હું કરતી હતી વિડીયો એડિટિંગ. એટલે મારો થોડો વિડીયો એડિટિંગ થઈ ગયો છે અને થોડો બાકી છે. અને 10:30 થઈ ગયા છે અને આપણે સવારમાં ઉઠવાનું હોય છે વહેલો, કેમ કે વિધભાઈને અને રાજુબેનને નાસ્તો કરવા માટે ઉઠવાનું હોય છે. તો સારું, હવે મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય વેલનાથ. હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય.